ઓક્ટોબર સિરીઝના પહેલા દિવસે બજારો માટે મિશ્ર સંકેત. એફઆઈઆઈઝની કેશમાં વેચવાલી, ત્યાં જ ઇન્ડેક્સમાં લોંગ શોર્ટ રેશિયો 6%ની નીચે નવા રેકોર્ડ લો પર પહોંચ્યો. ગિફ્ટ નિફ્ટી ફ્લેટ. એશિયામાં નરમાસ. ત્યાં જ યુએસમાં ગવર્મેન્ટ શટડાઉનની આશંકા વચ્ચે અમેરિકાના બજારમાં તેજી. નવા શિખરે પહોંચ્યા ડાઉ જોન્સ. આજે આવશે આરબીઆઈની ક્રેડિટ પોલિસી. આરબીઆઈના વ્યાજ દરોમાં કોઈ બદલાવની આશા ઓછી. જોકે આરબીઆઈ જીડીપી ગ્રોથ અને મોંઘવારીના અનુમાનમાં કરી શકે છે ફેરફાર. સીએનબીસી બજાર પર જુઓ આજે પોલિસીનું મહાકવરેજ. આજે આવશે સપ્ટેમ્બર ઓટો વેચાણના આંકડા. નવરાત્રિમાં રિટેલ ગ્રાહકોથી મળ્યો જોરદાર રિસ્પોન્સ. જીએસટી કટથી 4 ફોર વ્હીલર ડિમાન્ડમાં ઉછાળો, તો 2 વ્હીલરના ગ્રોથ 6 થી 7% રેન્જમાં રહેવાની આશા. સરકારે પેટ ફિલ્મ, ગ્લાસવેર અને લાઇલોનની છતની ડમ્પિંગના મુદ્દે શરૂ કરી તપાસ. ચીન, અમેરિકા, બાંગ્લાદેશ, રશિયા, તાઇવાન અને થાઇલેન્ડ જેવા દેશોથી ડમ્પિંગના આરોપ. જિંદાલ પોલી, પોલીપ્લેક્સ, બોરોસિલ અને જીએસએફસી જેવા શેર્સ પર રહેશે નજર. અને હ્યુન્ડાઈ બાદ વધુ એક કોરિયાઈ દિગ્ગજ આઈપીઓની તૈયારી. 7 ઓક્ટોબરે ખુલી શકે છે એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાનો આશરે 15,000 કરોડનો આઈપીઓ. આજે થશે પ્રાઇસ બેન્ડની જાહેરાત. ઇસ્યુ સંપૂર્ણ રીતે ઓફર ફોલ શેર રહેવાની આશા.